આજે તો મારે 10,000 નોકરીનો પગાર આવ્યો છે, તો આમાંથી 5,000 ઘરે આપીશ અને 5,000 હું રાખીશ, કેમ કે મારે કપડાં અને ભણવા માટે ચોપડા લાવવાના છે. એ ટપોરી ક્યાં જાય છે? અમાય બોલો, શું કામ છે? આ શું છે ખીચામાં? કાકા કંઈ નહીં ભાઈ, આ તો શું આ તો? હે લાય મને જોવા દે તો. નહીં ભાઈ, જવા દો મને. વાહ, પૈસા? શું કહેતો તો તું કે કઈ નથી? તો આ પૈસા ક્યાંથી નીકળ્યા? ભાઈ, આ તો મારા નોકરીનો પગાર છે, આપી દો મને પાછા. આ તો મારે ઘરે આપવાના છે. તું ઘરે આપીશ તો અમે શું જોઈ લેશું? કરણ, ચાલ લઈ લે આની પાસેથી બધા પૈસા, આપણું કામ થઈ ગયું. નહીં ભાઈ, આ શું કરો છો? આપી દો મને મારા પૈસા, મારે ઘરે આપવાના છે. તો મેં તને ક્યાં પકડી રાખ્યો છે? જા તું તાર ઘરે. જો ભાઈ, હું તમને છેલ્લી વાર પ્રેમથી કહું છું કે મને મારા પૈસા પાછા આપી દો, નહીં તો શું નહીં તો? હે, શું કરી લઈશ? ચાલ હવે અહીંથી નીકળ, ચૂપચાપ સાનો મનો. ચાલ કરણ. હા ભાઈ, ચાલો. માં વાઘેશ્વરી, હું આજે કોઈની જોડે ઝઘડો કરવા માંગતો નથી, તો પ્લીઝ માં એટલું ધ્યાન રાખજો કે આજે મારે કોઈની જોડે ઝઘડો ના થઈ જાય. જય મારી વાઘેશ્વરી માં. અલ્યા, આ કોણ રડે છે? લાય જોવા દે તો. અરે સંજય, તું પણ રડે છે કેમ? શું થયું છે તને? ભાઈ, આજે સવારે મને થપ્પડ મારીને મારા પગારના બધા પૈસા લઈ લીધા. હું મારા કપડાં અને ભણતરના ચોપડા ક્યાંથી લાવીશ? સંજય, ચાલ મારી સાથે. પણ ક્યાં વિશાલ? એ હરામીને સીધો કરવા. પણ વિશાલ? બસ ચાલ મારી સાથે. હા ભાઈ. ભાઈ, આજે તો સવારમાં જ 10,000 બુની થઈ ગઈ છે. જો આવો ને આવો આપણો ધંધો ચાલતો રહ્યો ને તો આપણને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. હા કરણ, પણ આવા 10-15 હજારથી આપણું પેટ નહીં ભરાય. આપણું પેટ ભરાવવા માટે તો બહુ મોટો કામ કરવો પડશે. ભાઈ, તો બોલો હવે આગળનો શું પ્લાન છે? પ્લાન તો બહુ મોટો છે કરણ. તેલ લેવા ગયો તારો પ્લાન. હવે તું ચૂપચાપ આની જોડેથી જે પણ કઈ પૈસા લીધા છે એ પાછા આપી દે, નહીં તો જો મારું મગજ છટક્યું ને તો પૈસા ગણવા માટે તારો હાથ પણ નહીં રહે. હરામખોર, તને અહીંયા કોણે આમંત્રણ આપ્યું કે તું ચાલીને આવી ગયો? અને તું કોના એરિયામાં આવે ને કોને ધમકી આલે છે તને ખબર છે? એરિયા. એરિયા ભલે તારો હોય પણ અહીંયા સિક્કો મારો ચાલશે. અને તું ડોન હોય તો તારા એરિયાનો. તારા જેવા ડોન તો મારા ગામની ગલીમાં પડ્યા છે. લાગે છે કે આમ તું સીધી રીતે નહીં માને. ઉભો રહે, તારી તો અબે તેરી તો આજા.
નહીં ભાઈ, આપું છું પૈસા તમને પાછા. ચાલ આપ ફટાફટ પાછા. લો ભાઈ, મારાથી મોટી બહુ ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. મારા દિયોરો એકેને કામ ધંધો કરવો નથી અને હરામનું લૂંટવા નીકળી પડ્યા છે. થેન્ક યુ સો મચ મારા ભાઈ વિશાલ, તારો ખૂબ ખૂબ આભાર. જો આજે તું ના આવ્યો હોત ને તો હું ઘરે શું જવાબ આપોત. અરે મારા ભાઈ, દોસ્તીમાં ક્યારે આભાર બાભાર ના હોય. દોસ્તી નિભાવી એ તો આપણી ફરજ કહેવાય. હા હો મારા ભાઈ. ચાલ હવે જઈશું ઘરે. હા ભાઈ ચાલ.